અમદાવાદ લાઈવમાં હજુ પણ વધુ સમાચારો જોઈશું. હાલે શુભ બ્રેક. સદીઓ પહેલા ગિરિરાજ પર્વત ટચલી આંગળી પર ઉંચકીને શ્રી કૃષ્ણએ વૃંદાવન વાસીઓને આફતમાંથી ઉગાર્યા હતા અને ત્યારથી વૈષ્ણવ સંપ્રદાયના લોકો કારતક મહિનાના શુક્લ પક્ષમાં ગોવર્ધન પર્વતની પૂજા કરીને આ પર્વ મનાવતા આવ્યા છે. ત્યારે અમદાવાદમાં પ્રતિક રૂપે ગોવર્ધન પર્વત બનાવીને વિધિવત પૂજા કરવામાં આવી અને મોટી સંખ્યામાં વૈષ્ણવ લોકોએ દર્શનનો લાભ લીધો. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા શ્રી વલ્લભ ધામમાં પ્રતિક રૂપે બનાવાયો છે ગોવર્ધન પર્વત અને તેની વૈષ્ણવો દ્વારા કરવામાં આવી વિધિવત પૂજા. અહીંના ગોસ્વામી શ્રી રાજેશ કુમારજી અને ગોસ્વામી કુંજેશ કુમારજીએ ગોવર્ધન પૂજા કરી અને આ પાવન પ્રસંગનો અનેક ભક્તોએ લાભો લીધો. ગિરિરાજજીના સન્મુખ હોય એવું લાગે છે. મહાપ્રભુજી ગુસાઈજી સાક્ષાત પૂજન કરી રહ્યા છે એવું પણ લાગી રહ્યું છે. ખૂબ જ સારો અનુભવ થઈ રહ્યો છે. ઇન્દ્ર માન ભંગ અંગે જે પૂજા થવી જોઈએ એ જ પૂજા થઈ રહી છે. ગોવર્ધન પૂજાનું વૈષ્ણવ સંપ્રદાયમાં આગવું મહત્વ છે અને વળી આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. કેમ કે માન્યતા છે કે સદીઓ પહેલા ગિરિરાજ પર્વત ટચલી આંગળી પર ઊંચકીને કૃષ્ણએ વૃંદાવન વાસીઓને આફતમાંથી ઉગાર્યા હતા અને ત્યારથી ગોવર્ધનને કૃષ્ણનું બીજું સ્વરૂપ માનીને વૈષ્ણવ લોકો ગોવર્ધન પર્વતની પૂજા કરતા આવ્યા છે. શ્રી ગિરિરાજ બાબા જે શિલા રૂપે બિરાજે છે એને દૂધ અને દહીંથી વૈદિક મંત્રોથી એનું પૂજન થાય છે. અમારા કીર્તન સમાજ જે અષ્ટસખાની વાણી ગાય છે એને અમે ત્યાં વેદ તુલ્ય ગણાય છે. વેદનો જે યજ્ઞનું મહત્વ એ ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દ્વારા સિદ્ધ થાય છે. ગોવર્ધન પર્વતની પૂજા કરવાની સાથે ગોવર્ધન પર્વતના દર્શનનું પણ આગવું મહત્વ સમજતા હોવાથી વૈષ્ણવજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને હર્ષભેર આજના દિવસની ઉજવણી કરી હતી. રાજલ બારોટ, TV9, અમદાવાદ.